લાકડી પંથકના ખેડૂતો પહોંચ્યા છે પ્રાંત કચેરી ખાતે। ટાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો કરી રહ્યા છે અધિકારીને રજૂઆત। દિયોદર લાખણી તાલુકામાં પાવરગેટ વીજ કંપનીના આડોડાઈને લઈને દિયોદર પંથકના ખેતરોમાં આડેધડ વીજ પોલ નાખતા ખેડૂતોમાં જોવા મળી છે નારાજ। રવિ સિઝનના ઉભા પાકોમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા નુકસાન ન પહોંચાડવાની કરી છે રજૂઆત। એક બાજુ ખેડૂતોના પાકને નુકસાન તો કંપની દ્વારા યોગ્ય વળતર વગર ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ પોલ નાખતા ખેડૂતો બન્યા છે ત્રસ્ત। કંપની દ્વારા યોગ્ય વળતરની પ્રાંત અધિકારી દ્વારા લેખિતમાં ખાતરી વગર ખેતરોમાં વીજ પોલના નાખવાની માંગ કરી છે। દિયોદર પંથકમાં પાવર ગ્રીડ ફ્લામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ કરી છે લેખિત રજૂઆત। તો વીજ કંપનીના આડોડાઈને લઈને દિયોદર પંથકના ખેડૂતો આડેધડ વીજ પોલ નાખતા ખેડૂતોએ કરી છે રજૂઆત। રવિ સિઝનના ઉભા પાકોમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા નુકસાન ન પહોંચાડવા કરી છે રજૂઆત। એક બાજુ ખેડૂતોના પાકને નુકસાન તો કંપની દ્વારા યોગ્ય વળતર વગર ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ નાખતા ખેડૂતો બન્યા ત્રસ્ત। કંપની દ્વારા યોગ્ય વળતરની પ્રાંત અધિકારી દ્વારા લેખિતમાં ખાતરી વગર ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરીની માંગ કરી છે। દિયોદર પંથકમાં પાવર ગ્રીડ કંપનીને મુડેઠાથી રાધાનેસરા સુધી 765 kV વીજ લાઇનના જમીન સંપાદનનું યોગ્ય વળતર નક્કી કરી વીજ પોલ નાખવાની માંગ કરી છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા અને પાવર ગ્રીડ કંપની દ્વારા યોગ્ય વળતર નક્કી કરી ખેડૂતોને લેખિતમાં જાણ કરી વળતર માટે માંગ કરી છે। જો કંપની દ્વારા યોગ્ય વળતર વગર કામ કરશે તો સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગ 6 સ્ટેશનથી પાણી છોડવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર દેખાવો સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેકે સિંહ સાથે ભરત ઠક્કર ડીસા। અમે રજૂઆત કરવા આવી આવ્યા છે। પાણીની ખૂબ ખાસ જરૂર છે અને પાણી પૂરતું જો સરકાર મહેરબાની કરે અને જો આપે તો એને ધન્યવાદ દેવરાય અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને મહાન જે કોન્ટ્રાક્ટ છે એ મહાન કોક કરી રહ્યો છે અને ધાર્યું પાણી આપતો નથી। કોઈ પંપના માલા કાઢે, કોઈ બીજા કાઢે, ઓમ કરે કરીને ખેડૂતોને હેરાન કરે છે। જો એમ કરીને જો ખેડૂતો આમાં લમણવાળા ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને ખેડૂતોને જો દયા કરે તો ખૂબ સારું કહેવાય સરકાર છે। મારું નામ મંજીભાઈ રૂપાભાઈ ગોલીતા। ત્યારે અમારા વિસ્તારના ખેડૂતોની વેદનાને લીધે અમે અહીંયા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। અમારા વિસ્તારની અંદર ચોગાથી પાઇપલાઇન જે છે પાણી માટેની સુજલામ સુફલામ અને તળાવ માટેની એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે છાસવારે બંધ કરે છે। એના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી થાય અને કાયમી માટે અમારું પાણી ચાલુ રહે, 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ રહે એવી અમારી માગણી છે। સાથે સાથે અમારા વિસ્તારની અંદર પાવરગેટ કંપનીના અધિકારીઓ દ્વારા જે મોડેઠાથી રાધાનેસરા સુધી નવું એક આયોજન કરેલું છે 765 kVની લાઈન નાખવાનું। એની અંદર અત્યારે સર્વે કરી અને અમારા નિર્દોષ ખેડૂતોના ખેતરની અંદર કામ કરવાનું કામ ચાલુ કરેલું છે, પાયા ગાળવાનું। અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે પહેલું તો સરકાર આ ખેડૂતોને કેટલું વળતર આપવાની છે, કયા વિસ્તારની અંદર થઈ નીકળવાની છે અને ખેડૂતોની પહેલી મંજૂરી લે એના વગર અમારા વિસ્તારની અંદર આ કામ બંધ કરે। અમે અધિકારી સાહેબશ્રીને પૂછ્યું છે, હજી સુધી આ વિસ્તારના અધિકારીઓને પણ ખબર નથી કે પાવરગેટ કંપનીની અહીંયા લાઈન નીકળે છે। અત્યારે અમારા વિસ્તારની અંદર આવી લાઈનો નીકળતી હોય તો અમે અધિકારીઓને સાથે સાથે સરકારને અને કંપનીને કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી અમારા અધિકારી સાહેબશ્રી અમને લેખિતમાં કેટલું વળતર આપવાનું છે, કેવી રીતે વળતર આપવાનું છે અને નવી જંત્રી પણ અમને વળતર આપવાનું છે કે શું આપવાનું છે અને લેખિતમાં જવાબ નહીં આલે ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર કામ બંધ રાખે ને કે આવતા સમયની અંદર બનાસકાંઠાના અને વાવથરા જિલ્લાના તમામ ખેડૂતો સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે અને આનું જવાબદારી સરકારશ્રીની રહેશે। કારણ કે અમારા નિર્દોષ ખેડૂતોની જમીન અત્યારે મફતના ભાવે આ કંપનીવાળા લૂંટી રહ્યા છે। જય જવાન જય કિસાન। સુજલામ સુફલામમાં પાણી બંધ થઈ ગયેલ છે। અમારા ખેડૂતોને પાણીની ખાસ જરૂર છે। દર અઠવાડિયે કે દર ચોથે દાડે સુજલામ સુફલામ બંધ થઈ જાય છે। તો અમારી વિનંતી છે પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને કે ભાઈ આ કાયમી ચાલુ રાખે। એવું સાંભળ્યું છે કે કોન્ટ્રાક્ટરને બેદરકારીને કારણે થાય છે તો ખરેખર કોન્ટ્રાક્ટરની પદ્ધતિ બદલી અને બીજો કોન્ટ્રાક્ટ રાખીને પણ પાણી ચાલુ રહે જેથી અમારા ખેડૂતોને પાણીનો અત્યારે 2 મહિના થઈ ગયા છે, ખેતીને હવે વધારે ચાલુ રહે તો જ અમને ફાયદો થાય એમ છે। નહીંતર અમારે 1200 ફૂટના પાણી તળ જતા રહ્યા છે અને ઊંડા ગયા છે એટલે જેથી ચાલુ રહે તો જ અમારું તળ હચવાઈ રહે એમ છે। નહીંતર હવે ઊંડા બોર પણ ખેડૂત કરી શકે એમ નથી। ખેડૂતોને પૈસા પણ અત્યારે સિઝન અત્યારે પાકવાની તૈયારીમાં છે અને ખેડૂત મળે જ્યારે પાક મળે એમ છે તો સુજલામ ચાલુ રાખો।
નહીંતર તો હાલના ખેડૂતો બધા ઘણા આવી અને ધરણા કરશે એવી અમારી વિનંતી છે. આ બધા એનું ખરેખર ખેડૂતોને સર્વે ક્યાંથી આવે છે એનું પહેલથી જાણ કરવી જોઈએ, એનું વળતર આપવું જોઈએ અને વળતર આપવા પછી જ એમના ખેતરમાં ઢળે એ પણ અમારી ખેડૂતોની માગણી છે. અને ખેડૂતોને જો વળતર વગર કરશે તો ખેડૂતો ભેગા થઈ કામ નહીં કરવા દે એવું પણ અમારું બધાનું સૂચન છે.